મને મહાદેવ બાપાએ વાત કરી 6-7 ગામ એવા છે કે હજુ પીવાના પાણીના ફાફા પડે છે. મારી વાત સાચી છે? હવે પીવાના પાણીના જો હજુ ફાફા પડતા હોય અને સાહેબને વિશ્વગુરુ બનવાની વાતો કરે છે, એમને કહીએ છીએ તમારા ધારાસભ્યને કહો ચેલેન્જ ફેલેન્જ બધું બંધ કરી દે. એ ધારાસભ્યથી પીવાનું પાણી ન પૂગતું હોય, પંકજભાઈ રાણસરિયા મહાદેવ બાપાના કાંતિભાઈ કે મારાથી નથી પૂગતું, જાહેરમાં આવીને એક વખત મોરબીના ધારાસભ્ય એવું કહી દે કે પીવાનું પાણી પહોંચાડવાની તાકાત મારી નથી. પંકજ રાણસરિયાની સાથે મોરબી ટીમની સાથે રાજુ કરપડા આવીને અહીંયા લડશે. જ્યાં સુધી પાણી નહીં પહોંચે ત્યાં સુધી ઘરના ટેન્કર આપવાની તૈયારી છે અમારી. ધારાસભ્યમાં તાકાત હોય તો ખુલીને કહી દે કે પીવાનું પાણી પહોંચાડી શકે એવી તાકાત અમારી સરકારમાં નથી. આવું ધારાસભ્ય કહી દે. પાણી પહોંચાડવા માટેની આક્રમકતાથી ગાંધી ચિંધ્યા માર્ગે લડવાનું થાય તો ભલે, ભગતસિંહના માર્ગે લડવાનું થાય તો ભલે, પીવાના પાણી માટે અમારી તૈયારી છે. આવો ધારાસભ્ય ચેલેન્જ ફેલેન્જ ચેલેન્જ. અરે રાજીનામું નથી દેવું. સત્તામાં બેઠા છો, લોકોએ મત આપીને બેહાર્યા છે. તમારામાં પાણી હોય, સ્વાભિમાન હોય, થોડીક પણ લોકો માટે લાગણી હોય, એક વખત મેદાનમાં આવો. પીવાના પાણી મુદ્દે લડવું છે, સિંચાઈના પાણી મુદ્દે લડવું છે, ખેડૂતોને પૂરતા ભાવ મળે એ માટે લડવું છે. તમારામાં થોડું પણ સ્વાભિમાન હોય, આવી જાવ મેદાનમાં. આજે મોરબીના આંગણેથી એક 35 વર્ષનો યુવાન તમને ચેલેન્જ કરવા આવ્યો છે. તમારી હારે આખી ભાજપ સરકારને ચેલેન્જ કરીએ છીએ અને ભાજપ સરકારના જેટલા ગુંડાઓ છે એને ચેલેન્જ કરીએ છીએ. કોઈ એવું કહેતું હોય માઈનો લાલ, અહીં આ ધમકીઓ દેશું, ડરાવશું, હેરાન કરશું, ફોન કરશું, બે લુખાઓ પાસે ફોન કરાવશું, એટલે ભાઈ અમે અહીંયા પાર્ટી હલાવવા આવ્યા છીએ, મંજીરા વગાડવા થોડા આવ્યા છીએ. અમે લોકોને પ્રેમથી સમજાવીએ છીએ. સાચો વિકાસ શું હોય એની વાત કરવા આવ્યા છીએ. તમે ડરાવવા ધમકાવવાની વાત કરશો, તમે તમારા બે પોલીસના સંબંધોનો ઉપયોગ કરીને અમારા કાર્યકર્તાને ડરાવશો. ભાજપના તમામ નેતાઓને કહીએ છીએ, આમ આદમી પાર્ટીનો એક એક સૈનિક માથું કપાવવાની તૈયારી સાથે મેદાનમાં ઉતરેલો છે. આમ આદમી પાર્ટીનો સૈનિક છે, નથી કોંગ્રેસનો વ્યક્તિ. આમ આદમી પાર્ટીનો સૈનિક છે, માથું કપાવી દે છે પણ કોઈની સામે ઝૂકવાનું પસંદ નહીં કરે. બાકી વાત રહી ખેડૂતોની, અને આજની સભામાં પંકજભાઈએ કહ્યું કે સભામાં જે દોસ્તો મિત્રો આવે છે દૂર દૂર સુધી અંધારામાં ઉભા છે, ક્યાંક ને ક્યાંક સવારે ફોટા ઝૂમ કરીને જોવામાં આવે છે. કોણ કોણ સભામાં ગયું હતું? ગામમાં 1-2 જણા હોય એમને ક્યાંક આ ફલાણા ગયા હતા ને આ પાછા જીઈબી ના 2-3 લંગુરિયાઓ હોય એ પાછા પીજીવીસીએલ વાળા આવે ચેકિંગમાં. ક્યાંક ને ક્યાંક ધમકીઓ આપવામાં આવે, હગાવાલાને કહેવામાં આવે તમારો ભાણો સભામાં કેમ ગયો તો. એટલે ભાઈ આઝાદી છે, આઝાદી મળી ગઈ, 79 વર્ષ થયા. અમે તો અમને સ્વતંત્રતા આપો. તમને ભાજપને સત્તામાં 30 વર્ષથી બેહાર્યા. અંગ્રેજો કરતા પણ વધારે ગુજરાતને ગુલામ બનાવવાનું કોઈએ કામ કર્યું હોય તો ભ્રષ્ટ ભાજપના નેતાઓએ કામ કર્યું. દોસ્તો, આપણા ખેડૂતોએ આ દેશ માટે, ગુજરાત માટે, રાષ્ટ્ર માટે જે યોગદાન આપ્યું છે, આપણા બાળકો આજે સીમાડા હાચવીને બોર્ડર ઉપર ઉભા છે, એને પણ અહીંયા ગાંધીનગરમાં આવીને આંદોલનો કરવા પડે છે. આનાથી મોટી દુર્ભાગ્યની વાત બીજી કોઈ ન હોય.